માતૃભાષા સપ્તાહ ઉજવીએ જેનાથી દેશનો વિકાસ થાય. નમસ્તે, હું પીપળિયા કાવ્ય આજે તમને માતૃભાષા સપ્તાહ અંતર્ગત ગદ્યનો પરિચય કરાવીશ. સાહિત્યના બે ભાગ પડે છે, ગદ્ય અને પદ્ય. જેમાંથી ગદ્યનો આરંભ જૈન સારસ્વતોએ 13મી સદીમાં ધર્મનીતિ પ્રબોધવા નિમિત્તે કર્યો હતો. ત્યારબાદ 1850 સુધીમાં ઉદ્ભવેલું ગદ્ય એ અર્વાચીન અને મધ્યકાલીન એમ બે સ્વરૂપે ઉદ્ભવ્યું અને લલિત અને લલિતેતર એમ બે તરાહમાં વિકસ્યું. સાહિત્યની દ્રષ્ટિએ ઉર્મી કે સંવેદનાના વિચારોને વ્યક્ત કરવાનું માધ્યમ જે ગદ્ય છે અને ઉર્મી કે સંવેદનાના વિચારોને પ્રગટ કરવાનું માધ્યમ જેને પદ્ય કહેવાય છે તેવી વાત વ્યાપકપણે પ્રવર્તે છે. જેમ પદ્યમાં વિવાહ, મુક્તક, હાઇકુ, સોનેટ, ગઝલ, આખ્યાન વગેરેનો સમાવેશ થાય છે. સોનેટ વિશે કહું તો સોનેટનો ઉદ્ભવ ઇટલીમાં થયો હતો. ત્યાંથી તે અંગ્રેજી ભાષામાં વિકસ્યું અને ગુજરાતી ભાષામાં બળવંતરાય ઠાકોરે ઈસવીસન 1888માં ભડકારા નામનું પ્રથમ સોનેટ રચ્યું હતું. ગુજરાતના સુરતમાંથી આવીએ છીએ. આપણે સુરતની પ્રખ્યાત ઉદ્યોગોની વાત કરીએ તો તેમાંના હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ, એમ્બ્રોઇડરી ઉદ્યોગ વગેરે જેવા ઉદ્યોગો આવે છે. તેમાં પ્રખ્યાત ઉદ્યોગ એટલે કે હીરા ઉદ્યોગ. મેહોણાની તો વાત જ ન થાય. અમારા મેહોણા વિશે વધુ જણાવીએ તો અમારા મેહોણાની પ્રખ્યાત વાનગીઓ જેવી છે ફાફડા, ગાંઠિયા, પાતરા, મમરા, આ બધી છે અમારી પ્રખ્યાત વાનગીઓ. અમારા ફરવાલાયક સ્થળો વિશે જણાવીએ તો સાબરમતી આશ્રમ, ઇસ્કોન મંદિર, નહેરુ બ્રિજ, કાકડિયા તળાવ, જામા મસ્જિદ, લાલ દરવાજા, ગુજરાત વિદ્યાપીઠ, આ બધા અમારા અમદાવાદના ફરવાલાયક સ્થળો છે. અસાચા પ્રખ્યાત જમે છે કઢી, ખીચડી, બાજરાની રોટલી, ગાજર શાક અને શાહી ગુલાબ. અસાચે કચ્છ કે રણ में માતાજી દિવસ હોય ત્યારે સિમણે કશ્મીરનો તમા પેડી તરીકે ઉત્સવ મનાયો. અસાચા પ્રખ્યાત उत्सव पाखी है. असाचा कच्छ में रैली निकलती और असाओं में खूब मौज करती. असाचा पर्यटन का प्रसिद्ध माणवे जी मिठड़ी बोली रहे सलामत कच्छ जी बोली. माणवे जी मिठड़ी बोली गली गली घर घर में गूंजे कच्छ वतन जा नारा नारा नारा. जिए कच्छ जिए कच्छ वारा जिए कच्છી બોલી ને કચ્છી માણો જીએ જીએ. પંચમહાલ જિલ્લામાંથી અમારા પંચમહાલની તો વાત જ ના થાય. તમે જાણો છો અમારા પંચમહાલનું નામ કેવી રીતે પડ્યું? અમારા જિલ્લામાં 5 મહેલ હોવાથી તેને પંચમહાલ કહેવાય છે. અમારા પંચમહાલની વાનગીઓ વિશે કહીએ તો જલેબી, રતલામી સેવ. અમારા પંચમહાલમાં ઘણા બધા આદિવાસીઓ પણ રહે છે. આદિવાસીઓનું પ્રખ્યાત નૃત્ય જણાવીએ તો તલવાર નૃત્ય. વિદ્યાર્થી તથા આચાર્યો, ગુરુજીને નમસ્તે. આજે હું તમને સંજ્ઞા વિશે થોડું કહીશ. ભાષા વ્યવહારમાં આપણે જગતના સર્વમૃત અમૃત પદાર્થોને એક ઓળખ આપીએ છીએ જેને સંજ્ઞા કહે છે. તેને સંજ્ઞાના નામ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાળક જન્મે ત્યારે નામ પાડવામાં આવે છે. તેની જેમ જ જગતના બધા તત્વોના આપણે નામ પાડેલા છે. હું તમને વ્યક્તિવાચક સંજ્ઞા વિશે થોડું કહીશ. વ્યક્તિ કે પદાર્થને ઓળખવા માટે આપવામાં આવેલું વિશેષ નામ તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. વ્યક્તિવાચક સંજ્ઞાના ઉદાહરણ યમુના અને વંદના, ગંગા અને હિમાલય. જાતિવાચક સંજ્ઞા વિશે થોડું કહીશું. વ્યક્તિ કે પદાર્થના આખા વર્ગને કે જાતિને દર્શાવતી સંજ્ઞાને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. જાતિવાચક સંજ્ઞાના ઉદાહરણ વાહન, છોકરી, શાળા, શિક્ષક. હું તમને સમૂહવાચક સંજ્ઞા વિશે થોડું કહીશ. કોઈ પણ વર્ગની વ્યક્તિઓ કે પદાર્થના સમૂહને દર્શાવે તે સમૂહવાચક સંજ્ઞા વિશે તે સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખાય છે. સમૂહવાચક સંજ્ઞાના ઉદાહરણો સમાજ અને ધન, ઝુમકુ અને જથ્થો. આજે હું તમને દ્રવ્યવાચક સંજ્ઞા વિશે થોડું કહીશ. જે પદાર્થ દ્રવ્ય રૂપે જોવા મળે છે તેમને દર્શાવતી સંજ્ઞાને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે. દ્રવ્યવાચક સંજ્ઞાના ઉદાહરણ તેલ, દૂધ, પેટ્રોલ, છાશ. આજે હું તમને ભાવવાચક સંજ્ઞા વિશે થોડું કહીશ. જે પદાર્થોને જોઈ સ્પર્શી ન શકાય પણ તેને કેવળ અનુભવી શકાય તેવા ગુણ કે ક્રિયાના ભાવને દર્શાવે તેને ભાવવાચક સંજ્ઞા કહે છે. ભાવવાચક સંજ્ઞાના ઉદાહરણ ક્રોધ અને ઉમંગ, સુખ અને દુઃખ. નમસ્તે, હું તમને
ક્રિયાવાચક સંજ્ઞા વિશે થોડુંક કહીશ. ક્રિયા દર્શાવનાર નામને ક્રિયાવાચક સંજ્ઞા કહે છે. ક્રિયાવાચક સંજ્ઞાના ઉદાહરણ: ઊંઘવું અને બેસવું, વાંચવું અને લખવું. માતૃભાષા દિવસ. માતૃભાષા એટલે શું? બાળકને માતા તરફથી જે ભાષા મળે છે એટલે માતૃભાષા. પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં આપણી લાગણીઓને અને આપણા વિચારોને વ્યક્ત કરી શકીએ છીએ તે માતૃભાષા. દુનિયાભરના દરેક દેશો પોતાની માતૃભાષાનું જતન કરવા માટે દર વર્ષે વિશ્વ કક્ષાએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરે છે. ઈસવીસન 1999માં યુનેસ્કોએ વૈશ્વિક કક્ષાએ નક્કી કરેલું હતું કે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થશે. ત્યાર પછીથી 2000 વર્ષથી દરેક વર્ષે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થઈ. ત્યારે આપણી માતૃભાષા ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો કે સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું અને બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું. એક યુનેસ્કોના મત મુજબ આપણે દુનિયાભરમાં 6000 જેટલી ભાષાઓ બોલાય છે. ભારત મુજબ બંધારણમાં 22 ભાષાઓ માન્ય છે અને 121 ભાષાઓમાં આપણે સમજી શકીએ છીએ એવી ભાષાઓ. વિશેષણ અને તેના પ્રકારો વિશે થોડીક માહિતી આપીશ. વિશેષણ એટલે કે વ્યાકરણની પરિભાષામાં જોઈએ તો નામપદ અને સંજ્ઞાપદમાં વધારો કરે તેને વિશેષણ કહેવામાં આવે છે. વિશેષણ વિશેષ પ્લસ અણ એમ બે રૂપ થાય છે. વિશેષનો અર્થ અહીં વાક્યમાં વધારો કરવાનો થાય છે. જેવી વિશેષણ એટલે કે વાક્યમાં ગુણ, ક્રિયા કે કોઈ પણ શબ્દમાં વધારો કરે છે તેને વિશેષણ કહેવામાં આવે છે. જેવી રીતે સ્ત્રીની સુંદરતા વધારવા માટે આભૂષણનો ઉપયોગ થાય છે તેવી રીતે વાક્યની સુંદરતા વધારવા માટે વિશેષણનો ઉપયોગ થાય છે. વિશેષણના 5 પ્રકાર છે. હું ગુણવાચક વિશેષણ છું. મારામાં અનેક ગુણોનો સમાવેશ થાય છે, જેમ કે સ્વાદવાચક, ગુણવાચક, આકારવાચક અને રંગવાચક. હું સંખ્યાવાચક વિશેષણ છું. મારામાં 1 થી લઈને અનંત સુધી નિશ્ચિત સંખ્યાઓનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે હાઇકુ એ 17 અક્ષરનો કાવ્ય સંગ્રહ છે. આ વાક્યમાં 17 એ સંખ્યાવાચક વિશેષણ છે. હું ક્રમવાચક વિશેષણ છું. મારામાં ક્રમ દર્શાવવામાં આવે છે. જે રીતે કોઈ વિદ્યાર્થીનો પરીક્ષામાં કે સ્પર્ધામાં પહેલો, બીજો, ત્રીજો તેમ નંબર આવે છે તેને ક્રમવાચક વિશેષણ છે. ઉદાહરણ તરીકે પહેલું પ્રસાદનો છેલ્લેથી ત્રીજો નંબર આવ્યો તેમાં ત્રીજો છે તે ક્રમવાચક વિશેષણ છે. સાર્વનામિક વિશેષણ છું. મારામાં અમે, તમે, મારું, તમારું તેવા બધા શબ્દોનો ઉપયોગ થાય છે. પહેલું ઉદાહરણ માર્કંડી મારી નાનપણની સખી છે. આ વાક્યમાં મારી એ સાર્વનામિક વિશેષણ છે. પરિમાણવાચક વિશેષણ છું. મારામાં પુષ્કળ, ઘણા, બહુ, વધારે જેવા શબ્દોનો ઉપયોગ થાય છે જે સામાન્ય રીતે કોઈ પદાર્થનો જથ્થો કે માપ દર્શાવે છે. જેમ કે પદાર્થનો જથ્થો દર્શાવે છે તેમાં ઉદાહરણ તરીકે પહેલું પ્રયાગરાજના કુંભ મેળામાં પુષ્કળ લોકો ભેગા થયા. આ વાક્યમાં પુષ્કળ એ વિશેષણ છે. આપણે બધાને જાણ જ હશે કે અત્યારે માતૃભાષા શબ્દ ચાલી રહી છે. એના અંતર્ગત હું તમને વાક્યના પ્રકાર વિશે થોડું કહીશ. વાક્યના પ્રકારમાં મુખ્ય 2 પદો હોય છે, કર્તા અને ક્રિયાપદ. ઉપરાંત ત્રીજું પદ કર્મ હોય છે. એના ત્રણેય પદો પરથી વાક્યના 4 પ્રકાર પાડવામાં આવ્યા છે. કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, ભાવે પ્રયોગ અને પ્રેરક પ્રયોગ. અત્યારે આપણે કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગ વિશે જાણીશું. કર્તરી પ્રયોગ એટલે એમાં કર્તા મુખ્ય હોય છે. એટલે કર્તરી વાક્ય કર્મણી વાક્યમાં ફેરવીએ પાછા કર્તામાં પણ ફેરફાર થશે અને કર્મમાં પણ ફેરફાર થશે. મહેશથી શ્વાસ લેવાય. શબ્દ વિશે થોડી માહિતી મેળવશું. રવાનવારી શબ્દ એટલે જે શબ્દ ધ્વનિ અથવા અવાજ દર્શાવતો હોય તેને રવાનવારી શબ્દ કહે છે. અથવા રવાનવારી શબ્દનો બીજો અર્થ એ થાય છે કે પંખીઓના અવાજ, પક્ષીઓના અવાજ અને પ્રાણીઓના અવાજ અથવા કુદરતી રીતે નીકળતા અવાજને રવાનકારી શબ્દ કહે છે. જેવી રીતે પાણી ખળખળ વહે છે, આમાં ખળખળ એ રવાનકારી શબ્દ છે. ઉદાહરણ દ્વારા જોઈએ તો ટક ટક ટેટા પડ્યા. જે ટેટા છે ટક ટક અવાજ કરીને નીચે પડે છે, તેથી ટક ટક એ રવાનકારી શબ્દ છે. હવે આપણે
સામાન્ય અર્થ દ્રવાનુકારી શબ્દ કરતાં થોડો ઊંધો થાય છે. જે શબ્દ અવાજ દર્શાવતો નથી તેને દ્વિરુક્ત શબ્દ કહે છે. અથવા જે બે શબ્દ હોય તેમાંથી બંને શબ્દ એક સરખા હોય તેને પણ દ્વિરુક્ત શબ્દ કહે છે. અથવા બે શબ્દના અંતના અક્ષરનો પ્રાસ મળતો હોય એટલે કે અંતના અક્ષર બંને સરખા હોય તેને પણ આપણે દ્વિરુક્ત શબ્દ કહી શકીએ છીએ. જેવી રીતે ખાધું અને પીધું આ બંને શબ્દ સરખા નથી, પરંતુ તે શબ્દનો અંતનો અક્ષરનો પ્રાસ મળે છે એટલે કે અંતનો અક્ષર સરખો થાય છે. તેથી તેને દ્વિરુક્ત શબ્દ કહી શકીએ છીએ. હવે આપણે તેના અમર પ્રત્યે શબ્દની પાછળ લગાવવામાં આવે છે અને પૂર્વ પ્રત્યે શબ્દની આગળ લગાવવામાં આવે છે. તેવી રીતે અંગ સાધન પ્રત્યેના બે પ્રકાર એટલે કે પર અને પૂર્વ પ્રત્યે. તેવી જ રીતે પ્રત્યેનો એક પ્રકાર એટલે ધાતુ પ્રત્યે. ધાતુ પ્રત્યે શબ્દની માત્ર પાછળ લગાવવામાં આવે છે. જેવી રીતે શબ્દની પાછળ ઈ, આવડ જેવા શબ્દો લગાવવાથી નવો શબ્દ કંઈક અલગ જ બને છે. તેના ઉદાહરણ દ્વારા સમજીએ. હું મુખ્ય શબ્દ છું. ધાતુ પ્રત્યય છું. હું આ બંનેને જોડતા બનતો નવો શબ્દ છું. હવે અહીં મુખ્ય વાક્ય ભણવું શબ્દ અને ધાતુ પ્રત્યે કર લગાવવાથી બનતા શબ્દ બને છે. બીજું ઉદાહરણ. અને નિષેધ વાક્ય વિશે થોડીક સમજૂતી આપીશ. વિધિ વાક્ય એટલે કે જે વાક્ય હકાર હોય છે તેમાં કોઈ પણ કાર્ય કરવાની હા પાડવામાં આવેલી હોય છે અને તેનું તદ્દન ઊંધું એટલે કે નિષેધ વાક્ય. નિષેધ વાક્ય એટલે કે નકાર વાક્ય જેમાં કોઈ પણ કાર્ય કરવાની ના પાડવામાં આવેલી હોય છે. તેને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો મેં અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોટા મોટ સંભળાવ્યું. હવે તે વિધિનું આ બે નિષેધમાં કયું વાક્ય થશે તે કહેશે. મેં અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢામોઢ સંભળાવ્યું નહીં. હવે પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ શક્ય નથી.